ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે થઈ ગયો છે વાર બુધવાર અને તારીખ થઈ ગઈ છે 15 અને તે સાથે જ આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ભાગવામાં વાગી ગયા છે 11:15 અને તે સાથે જ અમે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે અને રસોઈ બનાવવાની બાકી છે, રોટલી કરવાની બાકી છે. બપોરે જીજ્ઞેશ જમવા આવવાના છે અને શ્રીજા અત્યારે કરે છે રમવાનું કામ. હાય શ્રીજુ, શું કરે છે? શું રમે છે? હે ઈડલી ઈડલી વાળું રમે છે? તો શ્રીજા અને હું અહીંયા અમારા રૂમમાં બેઠા છે અને મારો નવો લુક આજે મેં લીધો છે. હેલ્પિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. હા, શ્રીજાનો બી નવો લુક છે. શ્રીજા મમ્મી જેવું જ બધું બનાવે છે. તો અત્યારે થોડા વાર હવે વધે છે એટલે મેં વિચાર્યું કે વાળ સ્ટ્રેટ આમ ઉભારે એટલા માટે થઈને હેરપિન નવી લઈ લીધી છે અને લગાવવાની સ્ટાર્ટ કરી છે. થોડા ઊંચા ઊંચા રહે છે પણ જેમ જેમ લગાવીશ અને લાંબા થશે એમ સેટ થશે. એટલા માટે હવે નવી હેરસ્ટાઈલ સાથે તમને મારો જોવા મળશે. તો બસ વ્લોગને છેક સુધી જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:30 અને તે સાથે જ અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને હમણાં આવશે જીજ્ઞેશ. ખબર નહીં આવ્યા કે નહીં, હું જોઉં નીચે. નથી આવ્યા પણ નીચે આવ્યું છે શાક. શાકમાં છે જોઈ લો બધું જાત જાતનું શાક આવ્યું છે. શું કહે છે શ્રીજા? ના બેટા, આ તો બહુ અઘરું કામ છે, આપણાથી નહીં થાય. અમે કરી રહ્યા હતા અહીંયા સીડીની સફાઈ. સીડીમાંથી કાઢવાનું કામ કરતા હતા ને પછી કલર કરવો છે એવું વિચારતા હતા પણ 2 સીડી ઘસી એમાં તો આટા આવી ગયા એટલે મેં વિચાર્યું એને કામ મારું નથી, જેનું કામ હોય એને જ સોંપે. હવે જોઈએ કરાવીએ, બહાર કરાવીએ નહીં તો પછી જાતે કરીશું પણ ધીમે ધીમે કરીશું એક એક સીડી કરીને. અને હમણાં થોડી વારમાં આવશે જીજ્ઞેશ જમવા માટે. એ જમીને જાય પછી અમે લોકો રેસ્ટ કરીશું. તો વ્લોગના છેક સુધી જોજો. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને તે સાથે હું આવી છું ટેરેસ ઉપર કારણ કે અત્યારે વરસાદી માહોલ થયો છે પણ લાગતો નથી એટલો વરસાદ આવે કારણ કે પવન જ એટલો બધો છે કે બધો વરસાદ વેરાઈ જવાનો છે. તમે જોઈ શકો છો આખું બધું કાળું કાળું ઘેરાયું છે. એકાદ વાર આવી જાય તો મજા આવી જાય. આઈ હોપ કે વરસાદ આવે ને થોડી ઠંડક થઈ જાય વાતાવરણમાં. તો ચલો હવે નીચે જઈએ કારણ કે શ્રીજા નીચે સૂઈ ગઈ છે તો અમે ત્યારે નવા જઈ શકે છે.